સગર રાજા એ અશ્વમેઘ યજ્ઞ કરતા હતા. ઘોડાને અશ્વમેઘ યજ્ઞમાં ઘોડાને છોડવામાં આવે, પછી દરેક રાજ્યમાં લઈ જવામાં આવે અને રાજા એના ઉપર ચડાઈ કરે તો એની સાથે યુદ્ધ થાય, શરણાગતિ સ્વીકારે તો પછી ઘોડાને આગળ લઈ જવામાં આવે. એમાં ઇન્દ્રને એમ થયું કે સગર રાજા જો અશ્વમેઘ યજ્ઞ કરશે તો સ્વર્ગના રાજા બની જશે, એટલે એણે ઘોડાને, અશ્વમેઘ યજ્ઞના ઘોડાને એણે કપિલ મુનિના આશ્રમમાં બાંધી દીધો. જેવો કપિલ મુનિના આશ્રમમાં બાંધ્યો, સગર રાજાના પુત્રોને એમ થયું કે આ કપિલ મુનિએ આ ઘોડાને બાંધી લીધો એટલે એની હારે યુદ્ધ કરવા ગયા સગર રાજાના દીકરાઓ. પણ આ તો ઋષિની તાકાત, એક ખાલી હુંકાર કર્યો ને બધા જ દીકરાઓ બળીને ખાક થઈ ગયા હો, ત્યાં ત્યાં. હવે વિચાર કરો, ઈ પ્રેત બન્યા, બધાને મુક્તિ ન મળી એટલે એમના દીકરા દિલીપ, અંશુમાન બધાએ ગંગાજીને એમ કે ગંગાજી આવે ને તો અમારા પિતૃઓની સદગતિ થાય, ગંગાજી વગર પિતૃઓની સદગતિ ન થાય. તો શું કરવું? તપ કર્યું. છેવટે ભગીરથ રાજાએ તપ કર્યું અને પછી ગંગાને બોલાવ્યા. આહા, ગંગા મૈયા, હા હો ગંગા મૈયા, ઓહો गंगा मैया में जब तक ये पानी रहे मेरे सजना तेरी जिंदगानी रहे, जिंदगानी रहे मैया, ओ गंगा मैया, मैया, ओ गंगा मैया, ओ गंगा मैया, मैया, ओ गंगा मैया. ओ मेरे जीवन के ओरे खेवैया, मेरे जीवन के ओरे खेवैया, तेरे हाथों में है मेरी नैया, वो तेरे हाथों में है मेरी नैया. दुनिया कुछ भी कहे मन कहती रहे, मेरी पूजा तेरी जिंदगानी रहे, जिंदगानी रहे मैया, ओ गंगा मैया, मैया, ओ गंगा मैया. करम जिसे पुकारे वो पहुँचे गंगा किनारे, करम जिसे पुकारे वो पहुँचे गंगा किनारे. मैया, ओ गंगा मैया, 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 मैया, ओ गंगा मैया. વાહ વાહ. કરમ જીસે પુકારે, આપણા બધાના કરમે પુકાર્યા હો, અને આપણે એવો ભાવ કર્યો અમારે તો જાવું જ છે ગમે તેમ થાય. અને જો ભાગ્ય જોર કરતું હોય ને તો ટિકિટ
કદાચ તત્કાલમાં લઈને તોય પહોંચી જાય. અને જો ભાગ્ય જોર ન કરતું હોય ને તો જેની ટિકિટ લેવાની હોય ને એ ન આવી શકે. બરાબર ને? અંતરનો ભાવ પ્રગટે અને કોઈ તમને થોડોક સપોર્ટ આપે, જે થવાનું હશે તે થશે, હાલો નહીં. હળુંબો લઈને એટલે તરત આવી જાય. હો હા હા. એટલે ગંગા મૈયા ખૂબ આરાધના કરી. એમના પરિવારમાં ભગીરથ રાજા થયા. ભગીરથ જેવી ગંગાની ત્રીજી પેઢીએ હો. અને એ ભગીરથે આરાધના કરીને ત્યાં તો ગંગા મૈયા પ્રગટ થયા. એ કે હું આવું ખરી, પણ મારો વેગ કોઈ ચીલી નહીં શકે, હું પાતાળમાં વહી જઈશ તો તારા પિતૃઓ એને તૃપ્તિ નહીં થાય. પછી ભગીરથ રાજાએ વિચાર કર્યો કે આ ગંગાજીના વેગને રોકી કોણ હકે? મહાદેવ, ભોળિયો નાથ, બીજા કોઈ ના રોકી શકે. ગંગા ઉપરથી મહાદેવની આરાધના કરી, મહાદેવ પ્રગટ થયા. એટલે કીધું ગંગાજીને તમારે રોકવાના, કઈ વાંધો નહીં. ગંગાને કયો આયલા આવે, જટા ખોલી. ગંગાને એમ થયું કે આને હું સીધા પાતાળમાં લઈ જાઉં. મહાદેવને એવું ગંગાની અંદર એને એક પ્રકારનું અભિમાન આવ્યું. એટલે જેવા સ્વર્ગમાંથી ગંગાજી આવ્યા ને, જટા વીટી લીધી, બંધ કરી દીધા. ગંગાજી પેક કરે હું બારે ને. ત્યારે ભગીરથ રાજાએ કીધું, પ્રભુ પેક કરવા માટે નહીં, તો મારા પિતૃનો ઉદ્ધાર કરવા માટે બોલાવ્યા છે. એક તાતણો ખોઈલો વાળ, અને એ ગંગાજી, એટલે આટલા ગંગાજી આવે છે ધોધમાં. વિચાર કરો, પૂરેપૂરા આવ્યા હોય તો શું થાય આપણું? હે, એક તાતણામાં આટલા આવે છે. એ ગંગાજીએ એના આખા પરિવારનો ઉદ્ધાર કર્યો, અને આપણો ઉદ્ધાર કરે છે ગંગાજી.